અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓની અંદર અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણી ગયા. એ પહેલા અમીબાનું પાચન તંત્ર ભણી ગયા. તો મનુષ્યનું પાચન તંત્ર ભણી ગયા, અમીબાનું પાચન તંત્ર ભણી ગયા. તો હવે એના પછીનો જે ટોપિક આવે છે એ ટોપિકનું નામ છે શ્વસન. શ્વસનને રિલેટેડ આપણે ટોપિક ભણવાના છે. મનુષ્યનું પાચન તંત્ર ભણી ગયા, અમીબાનું પાચન તંત્ર ભણી ગયા, અગાઉ પોષણ ભણી ગયા. આ બધું કમ્પ્લીટ પૂરું કર્યા પછી હવે શ્વસન વિશેની વાત કરવાની છે. શ્વસન વિશેની વાત કરીએ અથવા મનુષ્યમાં શ્વસન ભણીએ એ પહેલા આપણે શ્વસન એટલે શું એના પ્રકારો વિશે ભણવાનું છે. તો આજનો આપણો ટોપિક છે કે આપણા ટોપિકનું નામ શ્વસન એટલે શું, શ્વસન એટલે શું તેના પ્રકારો જણાવો. શ્વસન એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો આમ સામાન્ય રીતે શ્વસન એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો શ્વસન કોને કહેવાય, શ્વસનની પ્રક્રિયા એટલે શું અને તેના પ્રકારો જણાવવાનું આપણે કહે તો આપણે આની અંદર શું લખવાનું થાય. તો ફર્સ્ટ પહેલું શ્વસન એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો શ્વસનમાં આપણે મોસ્ટ ઓફલી બહુ નોર્મલી વ્યાખ્યા લખી નાખવાની. ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કરે છે. આપણે પૂછે કે શ્વસન એટલે શું તો આપણે જવાબ આપવાનો ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કરે છે. જો આ શ્વસન છે ને કોષની અંદર થતું હોય, જો આ શ્વસન કોષમાં થતું હોય તો તેને કોષીય શ્વસન કહે છે. તો તેને કોષીય શ્વસન કહે છે. શ્વસન કોષની અંદર થતું હોય તેમને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસન એટલે શું તેના પ્રકારો જણાવો. ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયા શ્વસન કહે છે. કોષમાં થતી જો આ પ્રક્રિયા હોય તો એને કોષીય શ્વસન કહે છે. આપણે મનુષ્યના પાચન તંત્રમાં ભણીએ કે મનુષ્યના પાચન તંત્રમાં શું થતું હતું, એટલીસ્ટ છેલ્લે લાસ્ટની અંદર આપણા શરીરની અંદર બધા જ ખોરાકનું નાના આંતરડામાં પાચન થઈ જાય. આ બધા જ ખોરાકનું જો નાના આંતરડામાં પાચન થઈ જાય તો નાના આંતરડાની અંદર પાચન થઈ ગયા પછી રસાંકુરો શેષાંત્રની અંદર આવેલા હતા જે પાચિત ખોરાકને શોષી લે. પાચિત ખોરાકને શોષી અને પાચિત ખોરાકને શોષ્યા પછી બધો જ ખોરાક છે એ સામાન્ય રીતે પેલી રુધિર કેશિકાઓની અંદર આવતા અને આ રુધિર કેશિકાઓ આ પાચિત ખોરાકને રુધિર રસમાં ભેળવતો અને રુધિર રસ દરેક કોષ સુધી પહોંચતો હતો. તો શ્વસન છે ને શ્વસનના પથ જુદા જુદા આવે. તો શ્વસન બે રીતે થાય અથવા આમ તમે કહી શકો કે શ્વસનના પ્રકાર બે છે. તો શ્વસનના પ્રકાર કેટલા છે તો શ્વસનના પ્રકાર બે છે. બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે તો પેલો ફર્સ્ટ પ્રકાર છે ને જારક શ્વસન કહેવાય અને બીજો પ્રકાર છે ને એને અજારક શ્વસન કહેવાય. તો પેલો પ્રકાર છે એને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. બીજો પ્રકાર છે એને અજારક શ્વસન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. આમાં વધુ ઊર્જા છૂટી પડે, વધુ ઊર્જા છૂટી પડે. આની અંદર ઓછી ઊર્જા છૂટી પડે. અજારક શ્વસનમાં ઓછી ઊર્જા છૂટી પડે. એના પછી થી આપણે આગળ જઈએ કે આ શ્વસન છે તો શ્વસનનો ઉપયોગ અથવા તો શ્વસનને અંતે શું છૂટવું પડે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે અને આના શ્વસનને અંતે તો લેક્ટિક એસિડ અને ઇથેનોલ છૂટવું પડે. લેક્ટિક એસિડ અને ઇથેનોલ છૂટવું પડે તો ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસનને જારક શ્વસન કહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. જારક શ્વસનમાં વધુ ઊર્જા છૂટી પડે છે. અજારક શ્વસનમાં ઓછી ઊર્જા છૂટી પડે છે. જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે. અજારક શ્વસનને અંતે લેક્ટિક એસિડ અને ઇથેનોલ છૂટે. આ પ્રક્રિયા છે ને માત્ર કોષ રસની અંદર જ થાય અને આ પ્રક્રિયા છે ને કણાભ કોષ રસ અને કણાભ સૂત્રમાં થાય. જ્યારે આ પ્રક્રિયા છે ને માત્ર કોષ રસની અંદર જ થાય. તો જારક અને અજારકનો તફાવત પૂછે તમને બે માર્ક્સની અંદર તો અલગ નાખવાનું. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. જારક શ્વસનમાં વધુ ઊર્જા છૂટી પડે છે. અજારક શ્વસનમાં ઓછી ઊર્જા છૂટી પડે છે. જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટવું પડે છે. અજારક શ્વસનને અંતે લેક્ટિક એસિડ અને ઇથેનોલ છૂટવો પડે છે. જારક શ્વસન કોષ રસ અને કણાભ સૂત્રની અંદર થાય છે. અજારક શ્વસન માત્ર કોષ રસમાં થાય છે.
હવે આપણે ફર્સ્ટ ટોપિક આપણે એવું ભણવાનું છે પહેલો ટોપિક ઝાડ શ્વસન ભણવાનું છે ઝાડ શ્વસન આપણો પહેલો ટોપિક આ છે ઝાડ શ્વસન ભણવાનું છે પછી અઝાડ શ્વસન બદલે એટલે સામાન્ય રીતે આ ટોપિક પૂરો થઈ જાય તો ઝાડ શ્વસન ભણવાનું છે ને અઝાડ શ્વસન ભણવાનું છે તો ઝાડ શ્વસન અને અઝાડ શ્વસન છે એની અંદર આપણે શું લખશું તો ઝાડ શ્વસનમાં લખવાનું ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક હોય ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક આપણે જે કોઈ ખોરાક ખાઈએ તે ગ્લુકોઝમાં પરિણમે એટલે તો આપણે બીમાર હોય ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવે તો આપણે જે કોઈ ખોરાક ખાશું એ બધો જ ખોરાક ગ્લુકોઝની અંદર પરિણમશે આ ગ્લુકોઝની અંદર જે ખોરાક પરિણમે ને આ ગ્લુકોઝયુક્ત ખોરાક કોષ રસની અંદર જાય ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક છે ને કોષ રસની અંદર જાય એની પ્રોસેસ થાય એને ગ્લાયકોલિસિસ કહેવાય આ કોષ રસની અંદર જે પ્રક્રિયા થાય ગ્લુકોઝની જે પ્રક્રિયા થાય ને એને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે તો ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય ને પાયરુવેટ બને પાયરુવેટ બની જશે તો ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય અને ગ્લાયકોલિસિસ થઈને એનું રૂપાંતર પાયરુવેટમાં થાય પાયરુવેટથી આપણે આગળ જાય તો કે હવે પ્રક્રિયા થાય ઓક્સિજનની હાજરીમાં કણાક્ષેત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં અને કણાક્ષેત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે તો રાસાયણિક પ્રક્રિયાને કે છૂટવું પડશે તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને કિસીને શું પડશે તો કે એટીપી સ્વરૂપે ઊર્જા પ્રાપ્ત થશે એટીપી સ્વરૂપે આપણે ઊર્જા પ્રાપ્ત થશે તો ઝારક શ્વસનમાં કેવું થતું હોય તો ઝારક શ્વસનની અંદર છે ને ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક આ ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક કોષ રસની અંદર ગ્લાયકોલિસિસ પામે કોષ રસમાં એનું ગ્લાયકોલિસિસ થાય પાયરુવેટ બને આ પાયરુવેટ છે એ ઓક્સિજનની હાજરીમાં કણાભસૂત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ પાણી છૂટું પડે એટીપી સ્વરૂપે ઊર્જા પ્રાપ્ત થાય એટીપી નું પૂરું નામ ધોરણ 9 ની અંદર આવી જેનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બીજો કણાભસૂત્ર શબ્દ 9મા ધોરણમાં આવ્યો ત્યાં તમે એવું કારણ બી લખતા કે કણાભસૂત્ર છે એ કોષનો પાવર હાઉસ છે એટલે એની અંદર શક્તિ જનરેટ થાય શક્તિ જનરેટ થાય એટલા માટે એને જનરેટર પાવર હાઉસ કીધું છે આપણા શરીરમાં કોષની અંદર આવેલો કણાભસૂત્ર નામની અંગિકા એ આપણે શક્તિ આપે છે આપણે એને એટીપી સ્વરૂપે દર્શાવેલું છે અને આપણે 9મા ધોરણમાં એવું કહેતા કે કણાભસૂત્ર કોષનો પાવર હાઉસ છે વાત રહી કોષ રસ તો કોષ હોય એના 3 ભાગ પડે પેલી બહારની દિવાલ હોય એને કોષ દિવાલ અંદરનું નાનકડું કેન્દ્ર હોય એટલે કોષ કેન્દ્ર અને વચ્ચે જે રસ રહેલો હોય એને આપણે કોષ રસ કહેતા અને એમાં અંગિકા કણાભસૂત્ર છે તો આ ઝારક શ્વસનની અંદર પૂરું થઈ ગયું આની અંદર આપ્યું છે અઝારક શ્વસનની વાત કરીએ આપણે કે ભાઈ અઝારક શ્વસન એટલે શું તો અઝારક શ્વસનમાં આપણે શું લખવાનું તેમાં ગ્લુકોઝ સ્વરૂપનો જ ખોરાક ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક પણ ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક છે કે એના બે પદ પડે એટલે કે બે ભાગ પડે બે ભાગ પડશે ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક છે એ ગ્લુકોઝ સ્વરૂપનો જ ખોરાક છે એના બે ભાગ પડશે એમાં પ્રથમ તબક્કો છે એટલે કે કોષ રસની અંદર જે પ્રક્રિયા થાય છે ને કે કોષ રસની અંદર થતી પ્રક્રિયા છે કારણ કે બેમાં પાયરુવેટ બને પાયરુવેટ આનો બીજ બને પાયરુવેટ તો બેની અંદર શું બને પાયરુવેટ પછીનો જે આગળનો તબક્કો છે ને એ બે તબક્કામાં ઓક્સિજનની ગેરહાજરી આમાં બી ઓક્સિજનની ગેરહાજરી એક પ્રક્રિયા થાય વનસ્પતિમાં અથવા ઈસ્ટમાં અને બીજી પ્રક્રિયા થાય કે આપણા શરીરના સ્નાયુઓમાં આપણા શરીરના સ્નાયુઓમાં પ્રક્રિયા થાય અને ઈસ્ટમાં પ્રક્રિયા થાય જો ઈસ્ટમાં પ્રક્રિયા થાય તો ઇથેનોલ છૂટો પડે અને આપણા સ્નાયુઓની અંદર પ્રક્રિયા થાય તો લેક્ટિક એસિડ છૂટું પડે લેક્ટિક એસિડ અને બેની અંદર એટીપી સ્વરૂપે ઊર્જા છૂટી પડવાની છે બેમાં એટીપી નો પ્રાપ્ત થવાનો છે ખાલી ફેર એટલો પડે કે ઇથેનોલ છે ને એની કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડશે અને લેક્ટિક એસિડ છે ને એની સાથે પાણી છૂટું પડશે લેક્ટિક એસિડ સાથે પાણી છૂટું પડે અને ઇથેનોલ સાથે કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ છૂટો પડે તો આ અઝારક શ્વસનમાં શું લખવાનું ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક કોષ રસની અંદર એનું ગ્લાયકોલિસિસ થાય પાયરુવેટ બને જો પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં થાય ને તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે પણ જો પ્રક્રિયા પાયરુવેટની ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા સ્નાયુઓ અને આપણા શરીરની અંદર ઘણા બધા એવા સ્નાયુઓ હોય કે જ્યાં ઓક્સિજન ન હોય ત્યારે કેવી
કેવી પ્રક્રિયા થાય આપણા શરીરમાં? જો ઓક્સિજન પોગી ગયો હોય તો CO2 ને H2O અંદર બની જાય. પણ કોષની અંદર ઓક્સિજન નો પોગ્યો હોય તો શું થાય? તો કે આપણા સ્નાયુઓ છે એ કોષની અંદર ઓક્સિજન નો પહોંચાય એટલે કોષની અંદર CO2 ને H2O ઉત્પન્ન થવાને બદલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. એટીપી સ્વરૂપે ઉર્જા છૂટી પડે અને પાણી છૂટું પડે. બીજી એક વસ્તુ આ ગ્લુકોઝ છે ને એની અંદર સામાન્ય રીતે કાર્બનના 6 અણુ હોય. કાર્બનના કેટલા અણુ હોય છે? 6. પાયરુવેટ હોય ને એની અંદર કાર્બનના 3 અણુ હોય. પાયરુવેટ ની અંદર કાર્બનના 3 અણુ હોય, ગ્લુકોઝ ની અંદર કાર્બનના 6 અણુ હોય. તો આની અંદર 6 અણુ છે, પાયરુવેટમાં 3 અણુ છે. એટલે ગ્લુકોઝમાંથી જે પાયરુવેટ બનશે ને ત્યારે સામાન્ય રીતે 2 ગુણાકારમાં 3 એટલે પાયરુવેટના 2 અણુ છૂટા પડે. આ એક વસ્તુ નાના સવાલો માટેની છે કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં કેટલા કાર્બનના અણુ હોય? 6. ગ્લુકોઝમાંથી જ્યારે પાયરુવેટ બને છે તો પાયરુવેટમાં તો કાર્બનના 3 જ અણુ છે. તો મૂળ પાયરુવેટ છે એના કેટલા અણુ છૂટા પડે? તો 2 અણુ છૂટા પડે. વાત રહી આ કાર્બન ડાયોક્સાઇડ, એમાં જે તમને દેખાય છે આ ઇથેનોલ છે. આ ઇથેનોલ નામનું પ્રાણી છે. આ ઇથેનોલ ની અંદર 2 અણુ કાર્બન અને આ લેક્ટિક એસિડ છે એ લેક્ટિક એસિડમાં સામાન્ય રીતે પણ કાર્બનના 3 અણુ હોય. આ કાર્બનના 3 અણુ હોય લેક્ટિક એસિડને, એમાં ઇથેનોલના 2 અણુ હોય. તો હવે આ 3 અણુ ને 2 અણુ ને 2 અણુ ને 3 અણુ ને આ બધું તમને પૂછાશે પરીક્ષાની અંદર. અને આ નાના સવાલ તરીકે તમને પૂછાશે કે લેક્ટિક એસિડમાં કાર્બનના કેટલા અણુ હોય, ઇથેનોલમાં કાર્બનના કેટલા અણુ હોય. આ છે એની અંદર કાર્બન તો એક જ છે. હવે સપોઝ તમે સમજી લો કે તમારે પાયરુવેટને આધીન બધું ઓલી બાજુ પ્રક્રિયા નથી કરવાની. પાયરુવેટમાં 3 અણુ હોય અને 2 અણુ છૂટા પડે. તમારે ગ્લુકોઝના આધીન જ ઓલી બાજુ પ્રક્રિયા કરવાની. હવે સપોઝ આ ગ્લુકોઝના 6 અણુ છે, અહીં 3 છે તો 3 ને કેટલા વડે ગુણો તો 6 થાય તો 2. આ ગ્લુકોઝના 6 અણુ છે તો ઇથેનોલના 2 અણુ છૂટા પડ્યા છે તેને કેટલા વડે ગુણો તો 6 થાય તો 3. આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના 6 અણુ હોય તો આ કાર્બનના કેટલા અણુ હોવા જોઈએ? તો કે કાર્બન છે એના કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ હોવા જોઈએ. આવી રીતનું આમ થયું. તો તમે યાદ રાખજો, તમને પરીક્ષાની અંદર પૂછાશે કઈ રીતનું હોય. યાદ રાખજો, ગ્લુકોઝમાં કાર્બનના 6 અણુ હોય. પાયરુવેટ કાર્બનના 3 અણુ હોય. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનો એક જ અણુ છે. ઇથેનોલમાં કાર્બનના 2 અણુ છે. લેક્ટિક એસિડમાં કાર્બનના 3 અણુ છે. પણ તમને એમ પૂછે કે શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવેટના કેટલા અણુ? તો 2 જ મળે. પાયરુવેટમાં કાર્બન કેટલા? તો કે 3. પણ પાયરુવેટના કેટલા અણુ? તો કે 2. તેથી આપણે આગળ જાય કેમ પૂછે કે ભાઈ આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ઝાડક શ્વસનની અંતે ગ્લુકોઝમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ બને છે તેના કેટલા અણુ છૂટા પડશે? તો કે 6 અણુ છૂટા પડશે. જ્યારે ગ્લુકોઝમાંથી ઇથેનોલ બને છે તેના કેટલા અણુ છૂટા પડશે? 3 અણુ છૂટા પડશે. જ્યારે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે તો લેક્ટિક એસિડના કેટલા અણુ છૂટા પડે? તો કે 2 અણુ છૂટા પડે. તો આ બધી પ્રોસેસ માહિતી બધી ટેક્સ્ટબુક ની અંદર છે, તમારે ધ્યાન રાખવાનું છે. એટીપી છે ઈ એટીપી ને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય. કેમ બને? તો કે આપણા કોષમાં એડીપી હોય, એમાં એક ત્રીજો ફોસ્ફેટનો અણુ બન્યો. આ બી છે એ બી શબ્દનો અર્થ થાય ડાય, અને ટી છે એ ટી શબ્દનો અર્થ થાય ડ્રાય. તો એડીપી અને એટીપી કઈ રીતે બને? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને આ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, કારણ કે એક ફોસ્ફેટનો ઉમેરે. આ કેના જેવું? બેટરી જેવું છે. એક્ઝામ્પલ તરીકે મોબાઈલની બેટરી છે, બેટરી એ તો એકની એક જ રહેવાની. આપણા શરીરમાં કોષ એકના એક જ રહેવાની છે. આપણે ખાય એનું ચાર્જર આપણે ભરાવીએ, એટલે આપણે ખોરાક ખાય એટલે ચાર્જર ભરાવીએ છીએ તો ચાર્જરમાંથી પાવર મોબાઈલની બેટરીમાં જાય. એમ આપણે ખોરાક ખાય એટલે આપણી બેટરી એડીપી જેવો ખોરાક ખાશો એટલે બધા પીઆની અંદર જશે. તો એડિનોસાઇન ડાઇફોસ્ફેટ છે એમાં એક પી અંદર ઇન્વોલ્વ થાય, એક પી અંદર ઇન્વોલ્વ થાય એટલે આપણી બેટરી ચાર્જ થાય અને એટીપી સ્વરૂપે વર્તે, જેને આપણે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ કહેવાય. જ્યારે આપણે કાર્ય કરશું ત્યારે ફરીથી એમાંથી એક ફોસ્ફેટનો અણુ છૂટો પડશે. એક ફોસ્ફેટનો અણુ છૂટો પડશે તેમાંથી ઉષ્મા ઊર્જા સ્વરૂપે આપણે શક્તિ મળશે. એ શક્તિનો ઉપયોગ આપણે કરી નાખશું અને ફોસ્ફેટ છે એ પાછું ખાલી થઈ જાય. ફરી પાછું ખોરાક ખાશું તો ફોસ્ફેટ છે એ પાછું એડીપી એ જોડાશે. આ પ્રોસેસ અનેકવાર થાય, આપણા શરીરના એક એક કોષમાં થાય, ઘણી બધી પ્રક્રિયા થાય ને આપણા આખા શરીરને જીવન ક્રિયા જૈવિક ક્રિયાઓ માટેની ઉર્જા પૂરી પાડે.
બીજું આપણે જ્યારે ખોરાક ખાઈએ ને ત્યારે આપણા ખોરાકના કણની અંદર શર્કરા હોય. આ શર્કરા છે એ દાંતની અંદર રહેલા અમુક બેક્ટેરિયા સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે, જેને કારણે દાંતનું વ્હાઇટ સેલ્સ હોય, વ્હાઇટ પડ હોય, ખોતરાઈ જાય. દાંતનું વ્હાઇટ પડ ખોતરાઈ જાય એટલે આપણા દાંતમાં સડો લાગુ પડે, જે ઇનેબિલિટી તરીકે ઓળખવામાં આવે. દાંતમાં સડો લાગુ પડી જાય તો દાંત આપણા ખરાબ થઈ જાય. તો આવું ન બને એટલા માટે આપણે હંમેશા ખોરાક ખાઈ જેમાં પછી મોં સાફ કરવાની સુટેવ પાડવી જોઈએ. તો આખો લેક્ચર છે એમાં શ્વસન એટલે શું, તેના પ્રકાર સમજાવો, આખું 4 માર્કમાં પૂછે તો બધું જ લખવાનું છે. બંને 3 પ્રક્રિયા, આ ડિટેલ, તફાવત, બાકી નાના નાના સવાલ કેવા પૂછે એ મેં તમને કહી દીધું છે. એક વખત હું રિફર કરેક્ટ વાપરતો કે શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો. ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયા શ્વસન છે. જો આ પ્રક્રિયા કોષમાં થતી હોય તો તેને કોષીય શ્વસન કહે છે. મુખ્ય એના બે પ્રકાર છે, ચાલક શ્વસન, અજારક શ્વસન. ચાલક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. ચાલકમાં વધુ ઉર્જા છૂટી પડે, અજારકમાં ઓછી ઉર્જા છૂટી પડે. ચાલકને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય, અજારકને અંતે લેક્ટિક એસિડ અને ઇથેનોલ મુક્ત થાય. ચાલક શ્વસનની અંદર કોષ રસ અને તણાવ સૂત્રમાં આવેલું હોય, અજારક શ્વસન માત્ર કોષ રસમાં જ થાય છે. આયનને સામાન્ય રીતે 30.3 કિલો કેલરી જેટલી ઉષ્મા ઉર્જા છૂટી પડે અને આમાં બહુ ઓછી ઉષ્મા ઉર્જા છૂટી પડે અથવા તો ઉર્જા છૂટી પડે. એટલે ચાલક શ્વસન છે ને એના અંતે વધુ ઉર્જા છૂટી પડે, અજારક શ્વસન છે ને એના અંતે બહુ ઓછી ઉર્જા છૂટી પડે. ચાલક શ્વસનમાં ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ થાય, પાયરુવેટ બને છે. પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી છૂટા પડે છે. અજારક શ્વસનમાં ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટ સ્વરૂપે રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. જો પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરી ઇસ્ટ દ્વારા પ્રક્રિયા કરે તો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. પરંતુ પાયરુવેટ એસિડ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા સ્નાયુઓમાં પ્રક્રિયા કરે તો લેક્ટિક એસિડ છૂટું પડે. જો આપણા સ્નાયુઓમાં લેક્ટિક એસિડ છૂટું પડે તો આપણા સ્નાયુઓના હાંધા જકડાઈ જાય. હાંધાવાળા જેટલા ઉપાંગો છે એ જકડાઈ જાય. પણ ક્યારે જકડાઈ જાય? જ્યારે સામાન્ય રીતે ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય ને તો આ થાય. એટલે ઘણી વખત બીમાર પડ્યા હોય કે તાવ આવ્યો તો તાવ આવ્યો હોય કે બીમાર પડ્યા હોય તો શું પ્રશ્ન થાય? તો કે ભાઈ સાંધાવાળા ઉપાંગો છે જકડાઈ જાય છે. શું કામ? તો કે તમે શ્વસન દ્વારા ઓક્સિજન ઓછો લો છો. ઓક્સિજન ઓછો લે એટલે શરીરના જેટલા કોઈ સાંધાવાળા ઉપાંગો છે એમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય, એને કારણે સાંધાઓ જકડાઈ જાય. એટલે તો ભાઈ કોઈ ક્રિટિકલ પરિસ્થિતિમાં સીધો ઓક્સિજન જ આપી દે કે અંદર ખોરાક હોય તો ઓક્સિજન એને પૂરતો મળે, ઉર્જા ઝાઝી છૂટી પડે, વ્યક્તિ જીવી જાય. પણ ઓછી ઓક્સિજન ઓછો મળતો હોય તો શરીરમાં લેક્ટિક એસિડ પેદા થાય અને જેને કારણે પરિસ્થિતિ ખરાબ થાય. તેના પછી આપણે એડીપીની થોડીક વાત કરીએ. એનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડીપીનું પૂરું નામ એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ડાયફોસ્ફેટમાં ફોસ્ફેટનો અણુ જોડાય એટલે ટ્રાઇફોસ્ફેટ બને. જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે ટ્રાઇફોસ્ફેટ તૂટે, એમાંથી ફોસ્ફરસનો અણુ છૂટો પડે, એમાંથી જે શક્તિ મળે એનો ઉપયોગ આપણે કરીએ ફરીથી એડીપી બને. એડીપી ફરીથી લોહીમાંથી વધુ ઉર્જા મેળવીને એડીપી બનાવશે. આ પ્રક્રિયા અનેક વખત થાય. આપણા શરીરમાં એક બેટરીની જેમ ઉર્જાનું સંચાલન થાય. તો બસ આ બધી આમાં રીતનું જોઈએ. ખાસ ગ્લુકોઝમાં કેટલા કાર્બનના અણુ હોય? 6. પાયરુવેટમાં કેટલા કાર્બનના અણુ હોય? 3. કાર્બન ડાયોક્સાઇડમાં 1 કાર્બનના અણુ, ઇથેનોલમાં 2 કાર્બનના અણુ, લેક્ટિક એસિડમાં 3 કાર્બનના અણુ. જાળક શ્વસનમાં ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને તો 6 અણુ છૂટા પડે. ગ્લુકોઝમાંથી ઇથેનોલ બને તો 2 અણુ, અંદર 2 કાર્બન છે એટલે 3 અણુ છૂટા પડે. ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને તો કાર્બન છે એ 3 હોવાથી એના 2 અણુ છૂટા પડે. બીજું આપણે આ જે પાણી, આ કાર્બન ડાયોક્સાઇડ એનું જે પાણી છે એ પાણીમાંથી 6 અણુ છૂટા પડશે. તો બસ આનાથી જેટલા સવાલ હતા એટલા બધા મેં તમને કહી દીધું. આનાથી તો વિશેષ કઈ સવાલ બીજા નીકળતા નથી. તો હવે પછીના લેક્ચરમાં આપણે માછલી કેમ શ્વસન કરે, દરિયાની અંદર અમીબા કેમ શ્વસન કરે અને મનુષ્ય કેમ શ્વસન કરે એની ડિટેલમાં ચર્ચા કરશું. આને લગતી પીડીએફ તમને તમારા WhatsApp ગ્રુપની અંદર મળી જશે. નમસ્તે.